रिंग रोड विસ્તારમાં 4 શ્વાને બાળકીઓને ફાળી ખાધી હતી। એલબી એપાર્ટમેન્ટના બીજા માળે બાળકી પર શ્વાન દ્વારા હુમલો કરાયો। 1.5 વર્ષની બાળકી પાયલને 4 શ્વાને મોતને ઘાટ ઉતારી દીધી। ઘટના છે સુરતની। સારવાર મળે તે પહેલા જ આ માસૂમ પાયલનું મોત થયું હતું। નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સે પાયલને મૃત જાહેર કરી। એપાર્ટમેન્ટમાં કામ કરનાર મજૂર પરિવારની બાળકીનું મોત થઈ ચૂક્યું છે। વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા ધનરાજ બાગલે। ધનરાજ, ક્યારની આ ઘટના છે, શું છે આખી ઘટના? જી બિલકુલ, 11:15 વાગ્યાના અરસામાં રિંગ રોડ વિસ્તારમાં આવેલ જે એલબી એપાર્ટમેન્ટ છે એના બીજા માળે બાળકીને સૂતી હતી ત્યારે 4 જેટલા કૂતરાઓ આવીને તેને ફાડી ખાધા હતા। જો કે ઘટનાની જાણ થતા જ 108ને જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ નવી સિવિલ હોસ્પિટલ લઈ આવવામાં આવ્યા હતા। જો કે ઘટના અંગે માહિતી મળી રહી છે તે મુજબ એલબી એપાર્ટમેન્ટ છે એ પહેલા માળે છે એ કોમર્શિયલ દુકાનો આવેલી છે। ત્યારબાદ બીજા માળ ઉપર સ્પેસ રાખવામાં આવે છે, ત્યારબાદ ઉપર રહેણાંક વિસ્તાર આવેલો છે। હવે સવાલ એ ઉભો થાય છે કે બીજા માળે કૂતરાઓ કઈ રીતે પહોંચી જાય છે એપાર્ટમેન્ટમાં। જે રીતે બાળકીને ફાડી ખાધી છે, ખૂબ જ કરુણ દ્રશ્ય સર્જાયું હતું। માતા પિતાનો રોઈ રોઈને તેમના હાલ બુરા થઈ ગયા છે ત્યારે આ બાળકીનું મોત થયું છે। અગાઉ પણ વલસાડમાં આ જ રીતે ઘટના બની હતી, કૂતરાઓએ ફાડી ખાધા હતા બાળકીને। ત્યારબાદ સુરતમાં આનું પુનરાવર્તન થયું છે ત્યારે આજે લાવારીસ કૂતરાઓ ફરતા થયા છે ને જે માનવ એના ઉપર હુમલો કરી રહ્યા છે ત્યારે ખૂબ જ ચિંતાનો વિષય છે। જો કે બાળકીનું મોત થતા ગમગીની ફેલાઈ ગઈ છે। જી આભાર આપનો તમામ માહિતી બદલ ધનરાજ।